છેલ્લા 5 વર્ષના પેપર્સને ફંફોડ્યા છે. 5 વર્ષના પેપર્સની અંદર જાણવા મળ્યું છે કે મેક્સિમમ ટાઈમ પૂછાયેલો જે ફંક્શન હોય તો એ છે ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ લોકેશન અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આવી જાઓ જોઈ લઈએ. 8 વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ લોકેશન એટલે શું થાય? તો ભાઈ સ્પેસિફાઈંગ લોકેશન સ્થળનો તમારું સરનામું છે એને દર્શાવવાનું છે. તો સૂચક શબ્દ આવશે સિચ્યુએટેડ એટ, લોકેટેડ એટ અથવા તો ઇન, એટ, નિયર જેવા પ્રિપોઝિશન દેખાય તમને. સેન્ટેન્સ જોઈએ એક્ઝામ્પલમાં. ધ મોબાઈલ શોપ ઇઝ લોકેટેડ નિયર ધ પોસ્ટ ઓફિસ એટ MG રોડ. લોકેટેડ નિયર એટ, આ શું થયું? એ સ્થળ દર્શાવે છે. તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન, સ્પેસિફાઈંગ લોકેશન. બીજું એક્ઝામ્પલ જોઈએ. પોરબંદર ઇઝ સિચ્યુએટેડ ઇન વેસ્ટર્ન ગુજરાત. ભાઈ પોરબંદર ક્યાં આવ્યું છે? વેસ્ટર્ન ગુજરાતમાં આવ્યું છે. સિચ્યુએટેડ ઇન. તો આ થઈ ગયું ડિસ્ક્રાઇબિંગ લોકેશન. આના જ પ્રકારે બીજું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. મિત્રો થોડું અલગ છે. આ આપણે એડ્રેસ બતાવવાનું છે, સરનામું બતાવવાનું છે, ત્યારે અહીંયા પ્લેસનું સ્થળનું વર્ણન કરવાનું છે. એક્ઝામ્પલ જુઓ. ધ શોપ ઇઝ ફૂલ ઓફ ટોયઝ એન્ડ ગિફ્ટ આઇટમ. ભાઈ દુકાન તો છે પણ દુકાન કેવી છે? તો રમકડા અને ગિફ્ટથી ભરેલી છે. પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. પોરબંદર એ એવું સ્થળ છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. તો પ્લેસ વેર આવ્યું. વેર, પ્લેસ વેર. માઉન્ટ આબુ ઇઝ અ વેરી બ્યુટીફુલ હિલ સ્ટેશન. માઉન્ટ આબુ કેવું છે? એક સુંદર હિલ સ્ટેશન છે. તો અહીંયા સ્થળનું વર્ણન કર્યું છે, સ્થળ દર્શાવ્યું છે. ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. મિત્રો આવા જ રીલ, આવા જ વિડીયો જોવા માટે, ફંક્શન માટે આપણે કનેક્ટ રહેજો. હજુ પણ બીજી રીલ્સ તમને મળશે જે તમને IMPs તમને મળી રહેશે. તેમાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.